ઘનતા વિશે ભણ્યા કે ઘનતા મતલબ કે દળ ભાગ્યા કદ ને આપણે શું કહીએ છીએ ઘનતા કહીએ છીએ। ઘણી વસ્તુઓ જે હોય છે જે પાણીની અંદર ડૂબી જાય છે, જ્યારે ઘણી વસ્તુઓ છે જે પાણીની અંદર ડૂબતી નથી, બરોબર। આપણા જોડે એક પથ્થર છે અને એક પથ્થર જેવો જ બીજો પદાર્થ છે જેને આપણે કહીએ છીએ કોન્ક્રીટનો સિમેન્ટનો પથ્થર કહીએ છીએ, બરોબર। જો આમાંથી આ પથ્થરને હું પાણીમાં મૂકીશ તો શું થઈ જશે? ડૂબી જશે। ચલો મૂકીએ તો જો શું થયું? ડૂબી ગયું। પણ આ બી એક પ્રકારનો પથ્થર જ છે, બરોબર। જો આ પથ્થરને હું પાણીમાં મૂકીશ તો શું થશે? બરોબર। જોઈએ તરે છે કે ડૂબી જાય છે। જો તો કેમ એવું થયું? એના પાછળ આપણું ફિઝિક્સ સમજીએ તો શું કહેવા માંગે છે કે જે પાણીની જે ઘનતા છે એ આ પથ્થરની ઘનતા કરતા વધારે છે, બરોબર। પાણીની જે ઘનતા છે એ આ પથ્થરના ઘનતા કરતા કેવી છે? વધારે છે। એટલા માટે આ જે પદાર્થ છે એ પાણીમાં શું થાય છે ભાઈ? તરે છે।